આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીના સીએમના હુમલા મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે। બુધવારે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને લોકદરબાર દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો। હુમલાખોર રાજેશ સાકરિયા રાજકોટનો હોવાનો ખુલાસો થયો છે। રાજેશ સાકરિયા કોઠારિયા રહેતો હોવાનો ખુલાસો થયો। રાજકોટના કોઠારિયા વિસ્તાર ખાતે રહેતો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે રાજકોટ સાકરિયાના ઘરે પોલીસ પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સક્સેનાએ કહ્યું કે આરોપી વ્યક્તિએ મુખ્યમંત્રીના હાથ પકડીને ખેંચ્યા। આ દરમિયાન તેમનું માથું ટેબલના ખૂણા સાથે અથડાયું। તેમને માથામાં ઈજા થઈ। થપ્પડ મારવાની ઘટના પણ બની। સીએમ હુમલા પર તપાસ તેજ કરવામાં આવી છે। હુમલાખોર રાજેશ સાકરિયા રાજકોટનો હોવાનો ખુલાસો થયો છે। શા કારણે તેને આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે અંગે હાલ તો તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। શું કોઈ રાજકીય કારણ છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે હાલ તો તપાસના ધમધમાટ જોવા મળી રહ્યો છે। રાકેશ સાકરિયાના ઘરે પોલીસ પહોંચી છે। હુમલાની પુષ્ટિ કરતા દિલ્હી સીએમ ઓફિસે કહ્યું કે આજે લોકદરબાર દરમિયાન એક વ્યક્તિએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો। આરોપીને દિલ્હી પોલીસે પકડી લીધો। તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। આરોપીએ પોતાનું નામ રાજેશભાઈ ખીમજી હોવાનું રાજેશભાઈ ખીમજી સાકરિયા હોવાનું જણાવ્યું। આ અંગે તપાસ તેજ કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, રાજેશ સાકરિયા રાજકોટનો હોવાનો ખુલાસો થયો છે, વધુ વિગત સામે આવી રહી છે, શું બાબત સામે આવી રહી છે? આપને જણાવી દઉં કે રાજેશ સાકરિયા છે તે પોતે જે રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। દિલ્હીના સીએમ પર હુમલા મામલે આ બહુ જે મોટો છે ખુલાસો થયો છે। રાજેશ સાકરિયા કોઠારિયા રોડ વિસ્તારમાં રહે છે અને જે રિક્ષા ચાલક છે પોતે રિક્ષા ચલાવે છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજેશ સાકરિયાની હાલ તો હિસ્ટ્રી છે તે ચકાસવામાં આવી રહી છે। રાજેશ કેટલાક સમયથી બહાર રાજ્ય છે તે બાબતે પણ તપાસ છે તે શરૂ કરવામાં આવે છે। તો એટલું જ નહીં, જે રાજેશ સાકરિયાના ઘર હાલ તો પોલીસ પહોંચી છે અને તપાસ હાલ તો હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ કહી શકાય કે આડોશ પડોશના લોકોની પણ પોલીસ છે તેમના દ્વારા જે પૂછપરછ છે તે કરવામાં આવશે અને તપાસ છે તે હાથ ધરવામાં આવશે। એટલે ચોક્કસપણે કહી શકાય કે દિલ્હીના મુખ્યમંત્રીને જે મુખ્યમંત્રી ઉપર હુમલો કરવાના મામલે જે રાજેશ સાકરિયાની પોલીસ દ્વારા અટકાયત તો કરવામાં આવી છે અને હાલ તો સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાઈ છે। કયા કારણે આ કૃત્ય આચર્યું છે તે અંગે કોઈ બાબત સામે આવી રહી છે? હાલ ત્યાં કોઈ પણ પ્રકારની બાબત છે તે પ્રકાશમાં આવી નથી રહી, પરંતુ જે એક વાત કહી શકાય કે હાલ પોલીસ દ્વારા તપાસ હાલ તો હાથ ધરવામાં આવી રહી છે। પૂછપરછ છે તેમના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ જે આજુબાજુના પડોશીઓની પણ પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે કે રાજેશનું વર્તન કઈ પ્રકારનું હતું। જે પ્રાથમિક તપાસમાં તેવું સામે આવ્યું છે કે રાજેશ સાકરિયા છે તે પોતે ઉગ્ર સ્વભાવનો છે અને એનિમલ લવર પણ છે। તો હાલ જે મુહિમ ચાલી રહી છે કે દિલ્હીમાંથી જે કૂતરાઓને દૂર કરવામાં આવે ને જે એક સેફ જગ્યા ખસેડવામાં આવે તેને લઈને પણ જે હુમલો કર્યો હોવાનો હાલ તો જે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। પોલીસ છે તે રાજેશ સાકરિયાના ઘરે પહોંચી છે, શું તપાસ કરવામાં આવી રહી છે? પોલીસ દ્વારા હાલ સમગ્ર પાસાઓ છે તે તપાસ કરવામાં આવી રહ્યા છે। પૂછપરછ છે તે તેમના પરિવારજનોની કરવામાં આવી રહી છે, તેમના માતાની કરવામાં આવી રહી છે। તો આજુબાજુના પાડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે રાજેશ સાકરિયા છે તે કેટલા સમયથી બહાર રહે છે અને કેટલા સમય તેઓ રાજકોટમાં રહે છે, કારણ કે કોઠારિયા વિસ્તાર છે ત્યાં તેનું જે લોકેશન છે તેના ઘરનું આવ્યું હતું ને કોઠારિયા વિસ્તારના સાચી પાર્કમાં તેઓ રહે છે। એટલે ચોક્કસપણે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ છે। જી આભાર લકીરાજ જોડાવા માટે અને માહિતી આપવા માટે। રાજેશ સાકરિયા જે રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જોકે તેની અટકાયત તો કરી દેવામાં આવી છે, તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। એક તરફ પોલીસની ટીમ છે તેના ઘરે પહોંચી છે અને આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે।